શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1 એમાંથી આજે આપણે અંતિમ દીક્ષા એ વાર્તા સાંભળીશું. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે અસંશયમ મહાબાહો મનોદુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અર્થાત, હે મહાબાહુ, મન ચંચળ છે, એને વશ કરવું ખૂબ જ મુશ્કેલ છે, એમાં કોઈ જ સંશય નથી. પરંતુ હે અર્જુન, અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તે વશ કરી શકાય છે. તો આજે આપણે એના સંદર્ભમાં વાર્તા સાંભળીશું. સવાર પડે છે અને આશ્રમની અંદર ધૌમ્ય ઋષિની દ્રષ્ટિ ઉપમન્યુ ઉપર પડે છે. તો ઋષિ જોવે છે કે ઉપમન્યુ, આજે ગાયો ચરાવવા વનમાં તારે જવાનું છે તો તું મોડું ના કરતો. ઉપમન્યુ કહે છે, ભલે ગુરુજી. ઉપમન્યુ ચિંતા કરે છે કે હું વનમાં ખાઈશ શું. ઉપમન્યુએ સ્નાન કરી અને ભિક્ષા લાવી જતાં પહેલાં નિરાંતે જમી લીધું. પછી ઉપમન્યુ ગાયો ચરાવવા માટે જંગલ તરફ જાય છે. ઉપમન્યુ ગાયો ચરાવી અને જ્યારે સાંજે પાછો આવ્યો ત્યારે ગુરુની સામે હાથ જોડી ઊભો રહ્યો. ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે ઉપમન્યુ, તે આજે શું ખાધું? એટલે ઉપમન્યુ ગુરુજીને જવાબ આપે છે કે ગુરુજી, હું વહેલો પરવારી અને ભિક્ષા માંગીને જે લાવ્યો હતો એ જમીને ગયો હતો. તો ગુરુજી એને કહે છે કે ઉપમન્યુ, ગુરુને જણાવ્યા વગર જે ભિક્ષા ખાય છે તે અપવિત્ર અન્ન ખાય છે. કાલે સવારે તારે શિક્ષા રૂપે ગાયો ચરાવવા જવાનું છે. ઉપમન્યુ સવારે વહેલા ભિક્ષા લઈ આવ્યો, પાછી ગુરુના ચરણે મૂકી અને ગુરુએ તે બધી ભિક્ષા પોતાની પાસે રાખી લીધી. હવે ઉપમન્યુ બીજી વાર ગામમાં જાય છે અને ભિક્ષા લઈ આવે છે. પછી એમાંથી એ થોડું જમી લે છે અને ગાયોને હાંકવા વન તરફ લઈ જાય છે. પાછો ઉપમન્યુ સાંજે આવે છે અને ગુરુ પાસે ઊભો રહે છે. એટલે ગુરુજી કહે છે કે વત્સ, તું આવી ગયો, આજે તે શું ખાધું? એટલે ઉપમન્યુ જવાબ આપે છે કે ગુરુજી, આજે મેં જે બીજી વાર ભિક્ષા લઈને આવ્યો હતો ને એમાંથી ખાધું છે. એટલે ગુરુજી કહે છે, ઉપમન્યુ, તે આ ઠીક નથી કર્યું. શિષ્યથી દિવસમાં એક જ વાર ભિક્ષા લવાય. કાલે દંડ સ્વરૂપે તારે ફરીથી ગાયો ચરાવવા જંગલમાં જવાનું છે. ઉપમન્યુ બીજા દિવસે ગામમાં જઈ ફરીથી ભિક્ષા લઈ આવે છે અને બધી જ ભિક્ષા ગુરુને આપી કંઈ પણ ખાધા વગર ગાયો લઈ અને વનમાં જાય છે. હવે ગાઢ વન હોય છે અને બધી જ ગાયો છે એ ઠંડી ઠંડી છાયામાં બેઠી બેઠી વાગોળતી હોય છે. અને ઉપમન્યુ છે તે વૃક્ષ ઉપર ચડી અને સૂતો હોય છે. તે ઘડીકમાં ગીતો ગાતો હોય છે, તો ઘડીકમાં પક્ષીઓને બોલાવે છે, તો ઘડીકમાં વાંસળી વગાડે છે. પરંતુ પેલી જે ભૂખ હોય છે એ તો એની સામે વારે વારે આવે છે અને એમ કરતાં કરતાં સાંજ પડી જાય છે. મનમાં વિચારે છે કે આ ભૂખ વેઠે શું લાભ થવાનો છે? લાવને હું ગાયનું દૂધ પી લઉં તો એમાં કંઈ ગુરુજીની આજ્ઞાનો ભંગ નહીં થાય. એટલે ઉપમન્યુ તો વૃક્ષ પરથી નીચે ઉતર્યો અને ગાયનું દૂધ પી અને પોતાની ભૂખને શમાવી દીધી. હવે પાછી સાંજ પડે છે અને ઉપમન્યુ ગુરુ પાસે આવે છે. ગુરુજીએ ફરીથી પૂછ્યું કે હે પુત્ર, આજે તે શેનાથી તારું પેટ ભર્યું? ઉપમન્યુએ જવાબ આપ્યો કે ગુરુજી, મેં ગાયના દૂધથી મારું પેટ ભર્યું. એટલે ગુરુજી કહે છે કે ઉપમન્યુ, એ દૂધ તો વાછરડા માટે હોય અને યજ્ઞના હોમ માટે હોય છે. તો દંડ સ્વરૂપે તારે કાલે પણ ફરીથી ગાયો ચરાવવા જવાનું છે. તો બીજા દિવસે સવારે ગાયો આગળ ચાલતી હોય છે અને ઉપમન્યુ પાછળ, અને આ રીતે જંગલમાં જાય છે. હવે એ મનમાં વિચારે છે કે ગુરુ તો મારી પરીક્ષા કરવા માગે છે. આજે તો મારે કંઈ જ ખાવું નથી. એક દિવસ નહીં ખાવું તો શું ફેર પડવાનો છે? પરંતુ બધી ગાયોને ચરતી જોઈ ફરી પાછી એની ભૂખ જાગી જાય છે અને એક વાછરડાને એની માતાનું દૂધ પીતા જોઈ અને એને ઈચ્છા થઈ જાય છે, ભૂખ લાગી હોય છે એટલે એ ગાયના જે વાછરડાના મોઢે જે ફીણ વળ્યું હોય છે એ ફીણથી ઉપમન્યુ પોતાની ભૂખને સંતોષી લે છે. પછી પાછો સાંજ પડે એટલે ગાયોને લઈને આશ્રમમાં આવે છે.
એટલે ગુરુજીએ પૂછ્યું કે આજે તો તે દૂધ નથી પીધું ને? તો ઉપમન્યુ જવાબ આપે છે, ના ગુરુજી, મેં દૂધ નથી પીધું, માત્ર જે વાછરડાએ દૂધ પીધું હોય છે એનું જે ફીણ વળ્યું હોય છે એ ફીણ મેં ખાધું છે. એટલે ગુરુજી કહે છે, ઉપમન્યુ, એ આપણાથી ના લેવાય, જે દૂધનું સત્વ હતું એ તો બધું ફીણમાં જ હોય, તો દંડ સ્વરૂપે કાલે પણ તારે જ ગાયો સાથે જંગલમાં જવાનું છે. હવે વનમાં તો 5મો દિવસ હોય છે. ઉપમન્યુ વૃક્ષ ઉપર ઘડીક સૂએ, ઘડીક મંત્રો બોલે, પણ પેટમાં તો ભૂખ જાગૃત જ હતી. ઉપમન્યુ જમ્યા વગર સાંજે પાછો આવતો હતો ગાયોને લઈને અને વિચારતો હોય છે કે આજે તો મેં ભૂખ ઉપર વિજય મેળવી લીધો છે. તો બરાબર એ સમયે એણે જોયું તો એને આકડાના પાન દેખાયા અને એનું મન ડગી જાય છે. આખો દિવસ ભૂખ વેઠ્યા પછી એનાથી તો રહેવાયું નહીં. એણે તો આકડાના પાન ખાઈ પોતાની ભૂખ સંતોષવાનો પ્રયત્ન કર્યો, પણ આ શું, આકડાના પાન ખાધા એટલે એની આંખો સામે તો અંધકાર છવાઈ ગયો, એને દેખાવાનું પણ બંધ થઈ ગયું. ગાયોની ખરીઓના અવાજની દિશામાં એ ચાલવા લાગ્યો, એને જરા પણ દેખાતું નહોતું અને આમ કરતાં કરતાં એ મોટા કૂવામાં જઈને પડી જાય છે. આશ્રમમાં હોમનો સમય થઈ જાય છે. ઉપમન્યુ દેખાતો નથી એટલે ગુરુજી કેટલાક શિષ્યોને લઈ અને ઉપમન્યુને શોધવા નીકળે છે અને બૂમો પાડે છે, બેટા ઉપમન્યુ ક્યાં છે તું? બેટા ઉપમન્યુ ક્યાં છે તું? એટલે કૂવામાં રહેલો ઉપમન્યુ જવાબ આપે છે, ગુરુજી, હું અહીંયા છું, ગુરુજી, મને બચાવો. ગુરુ અને શિષ્યો પાછા કૂવા પાસે આવ્યા અને કહે છે કે તું કઈ રીતના અંદર પડી ગયો? એટલે ઉપમન્યુ કહે છે કે ગુરુજી, મારો વાંક હતો, મને બહુ જ ભૂખ લાગી હતી અને મને મારી ભૂખને કંટ્રોલમાં ના રહી એટલે મેં આકડાના પાન ખાઈ લીધા, એનાથી મારી આંખે અંધકાર છવાઈ ગયો, મને કશું જ દેખાતું નહોતું અને હું આ રીતે કૂવામાં પડી ગયો. ઉપમન્યુએ જે બન્યું હતું એ બધું જ કીધું અને ગુરુની ક્ષમા માગી. ગુરુજી, મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. ગુરુજી કહે છે કે હે પુત્ર, તું મૂંઝાઈશ નહીં, હું તારી આંખોને સાજી કરી દઈશ. અને ગુરુજીએ ઔષધિઓ લગાવી અને એ રીતે ઉપમન્યુની આંખોને સાજી કરી અને એ દેખતો થઈ ગયો. પછી એ સંકલ્પ લે છે કે હું દેખતો થાવ કે ના થાવ પણ ગુરુની આજ્ઞા વગર મોઢામાં કંઈ જ નહીં મૂકું. અને થોડી વારમાં તો એને સરસ દેખાવા લાગ્યું અને એ કૂવામાંથી બહાર પણ આવી ગયો અને ગુરુજીએ એને કહ્યું કે પુત્ર ઉપમન્યુ, આજે તને સાચી દીક્ષા મળી.